જરા સબર કરો. તો હલો મિત્રો, કેમ છો તમે બધા? મોજમાં જશો તો જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આજનો લોક છે ને એમાં કંઈ ખાસ છે નહીં. અમે બધા ફ્રી હતા અને કોલેજ પૂરી થઈ ગઈ અને થોડી કલાક થઈ ગઈ, 1 કલાક જેવું થયું છે. અને બધા મિત્રો અમે વિચાર્યું કે ભાઈ બધા જાય ક્યાંક નાસ્તો કરવા કે બારે ચક્કર મારવા કે એમ કંઈક. તો હવે છે એવું કે બધા ભાઈબંધને ફોન કર્યો છે, એ બધા અલગ પીજીમાં રહીએ છીએ, અમે બે અલગ પીજીમાં રહીએ છીએ. એટલે અમે બે ભાઈબંધ છીએ, એ અલગ પીજીમાં રહીએ છીએ. અમે બે જાશું, એને ફોન કર્યો છે, બધા આવીએ એટલે ભેગા થાય. તો વ્લોગમાં છે સુધી જોતા રહેજો. તો મળીએ આગળ વ્લોગમાં. A few minutes later. મિત્રો આવી ગયા છે બે જોરથી હાલીને. મિત્રો આપણો ફોન જરાક છે ને ચેન્જ કરી નાખ્યો છે, બેટરી ઓછી હતી એટલે બીજા ફોનમાં આપણે બે ફોન રાખ્યા છે ભાઈબંધનો. તો અત્યારે જાય છે એવું છે. અને આમાં છે ને એક ફીચર આવ્યું છે વાઇડ એંગલનું, એટલે થોડોક મજા આવે બ્લોગિંગ કરવામાં. A few moments later. અત્યારે અમે પહોંચી ગયા છે યુનિવર્સિટીના ગેટની અંદર, એટલે બીજી યુનિવર્સિટી છે, કોમર્સવાળાની કોલેજ છે. અત્યારે આ રસ્તામાંથી જાય છે. આ રસ્તો જાણીતો તો છે અમારો થોડો ઘણો. અહીંથી વ્યૂ જો ખાલી મિત્રો કેમ આવે છે. મિત્રો આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, વિડીયો ખાલી ઝૂમ કરીએ આપણે જરાક. A few minutes later. બધા વાહન અહીંયા ગળાવે નહીં, એટલે જો અહીંયા ઓલો ડેલો માર્યો છે. આ બધા વાહન બારે પડ્યા છે, અહીંથી જો જવાનું આવું, એટલે એવું કંઈક છે. લોકમાં બન્યા રહેજો છે સુધી, આપણે જોવાનું છે બધું. હજી નાસ્તો કરવા જાય છે કે પછી કંઈ લેવા જાય છે. તો મિત્રો ફાઇનલી હવે નીકળી ગયા છે અહીંયા. મુલાકાત બદલ આભાર. તો એવું હતું, આ યુનિવર્સિટી હતી અંદર. વ્યૂ જોવું ખાલી કેમ છે, બાકી જોરદાર. મિત્રો હવે અમે વેલેન્ટાઇન સર્કલ આગળ આવી ગયા છે. અહીંયા વેલેન્ટાઇન સર્કલ નામનું એક છે જગ્યા. અહીંયા છે 4 રસ્તા. તો હવે મિત્રો ફાઇનલી એન્ટર થઈ ગયા છે ગેટની અંદર, અને જોઈ શકો છો સ્વામિનારાયણ VABSનું મંદિર છે અક્ષરદ્વાર. એવો કંઈક વ્યૂ આવે છે અહીંથી. અત્યારે આવી ગયા છે મંદિરની સામેની બાજુ, દેખાશે જો મંદિરનો વ્યૂ આવો કંઈક. ત્યાં તડકો છે એટલે કેમેરામાં હરખો નહીં આવે. આપણો ફોન બહુ VIP નથી. તો હવે બધા જાય છે નાસ્તો કરવા, પહેલાં તો વિચારે છે બધા નાસ્તો કરવાનો. લઈ લીધું છે ભાઈ જો. અત્યારે નીકળી ગયા છે સ્વામિનારાયણ મંદિરની બહાર, અને જાય છે પાછા હોસ્ટેલ બાજુ. બધું થઈ ગયું છે, કામ હતું એ બધું. સ્વામિનારાયણ મંદિર દર્શન તો થઈ ગયા. તો હવે જાય છે, વહી ગયા હતા પાછા અહીંયા. મિત્રો હવે પાછા યુનિવર્સિટી ગેટની અંદર આવી ગયા છે અને જાય છે હોસ્ટેલ તરફ. તો મિત્રો આ બ્લોગમાં બસ એટલું જ હતું, કાંઈ તો નહીં આગળ. A few moments later. મિત્રો આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નવા બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને લાઈક કરતા જજો, ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો.